નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણી યુટ્યુબ ચેનલ હેલ્થના હથોડામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે એસઆઈની કામગીરી વિશે માહિતી મેળવીશું। તે પહેલા આપણી ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેવી, બેલ આઇકન દબાવી દેવું અને શેર કરવાનું ભૂલતા। આગળના વિડીયોમાં જોવાનું છે કે એસઆઈની કામગીરી શું છે। જોઈએ તો એસઆઈની પોસ્ટ છે એને સુપર વર્ગ 3 એટલે કે સુપર વર્ગ 3 એટલે કે ક્લાસ વર્ગ 3 ની અંદર સમાવેશ કરવામાં આવેલો છે। અને પગારની વાત કરીએ તો જેમ એમપીએસડબલ્યુ ની અંદર 26,000 રૂપિયા પગાર હતો એવી રીતના સુપર વર્ગ 3 ની એસઆઈની પોસ્ટની અંદર 33,000 રૂપિયા પગાર મળે છે, જે મહાનગરપાલિકાઓની અંદર એસઆઈની પોસ્ટ ઊભી કરવામાં આવેલી છે હાલમાં। અને ઘણા જણા એસઆઈની પોસ્ટ પર કામગીરી કરે છે, જેમ કે પોલીસની અંદર પણ એસઆઈની પોસ્ટ આવે છે, સબ ઇન્સ્પેક્ટર। એવી રીતના હેલ્થની અંદર પણ એસઆઈની સારી એવી પોસ્ટ આવે છે। જો તમારે નોકરી મેળવવી હોય તો 1 વર્ષનો એસઆઈનો કોર્સ કરી અને તમે આ નોકરીની તક મેળવી શકો છો। હવે આપણે આગળ જોવાનું છે એસઆઈની કામગીરી શું છે। ઓકે, ધ્યાનથી વિડીયો જોવા માટે આપ સર્વેને વિનંતી છે। તો આગળ જોઈએ, સેનેટરી ઇન્સ્પેક્ટર રેલવે, આર્મી, એરપોર્ટ, હોસ્પિટલ, ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ વગેરે જગ્યાએ સેવાઓ આપવા માટે એક પોસ્ટ ઊભી કરેલી છે। ઓકે, આગળ જોઈએ તો સફાઈ કર્મચારીઓની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવું, એક દિવસ 2 વખત રસ્તા સાફ કરાવવા, આ બધી કામગીરી એસઆઈની કામગીરી રહે છે। ધારો કે ત્યાં એમની નીચે સફાઈના કર્મચારીઓ હોય છે, એ સફાઈના કર્મચારીઓની નિરીક્ષણ કરવાનું, એ કેવું કામ કરે છે, સાફ સફાઈ કેવી કરે છે, એ સાફ સફાઈની બધી કામગીરી તમારા એસઆઈની જે પોસ્ટ આવે છે સુપર ક્લાસ 3 ની, એમની જવાબદારી રહે છે। હવે આગળ જોઈએ તો મકાન બાંધકામ જગ્યાએ પાણી ભરાવાના લીધે થતી ગંદકી, મચ્છરોનું નિયંત્રણ કરવું, એ કામગીરી પણ તમારા હેઠળ આવે છે। હવે આપણે જોઈએ તો શહેરી વિસ્તારની અંદર ઘણા બધા મકાનો બનતા હોય છે। તમે જોયું હશે તો મોટી મોટી બિલ્ડિંગોનું બાંધકામ ચાલુ હોય છે, કન્ટિન્યુ જ હોય છે, કેમ કે સિટી એરિયાની અંદર વિકાસ એટલો ઝડપી બની રહ્યો છે હાલના સમયની અંદર, તો ત્યાં પણ ગંદકી થતી હોય છે, પાણીનો ગરકાવ થતો હોય છે, તો એ પણ નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે, જેના કારણે રોગચાળો ફાટી ના નીકળે। એના કારણે જે રોગચાળો ફાટી ના નીકળે એનું નિયંત્રણ કરવા માટે એસઆઈની પોસ્ટ મહાનગરપાલિકાઓમાં ઊભી કરવામાં આવેલી છે। એ કામગીરીની અંદર તમારે એસઆઈની અંદર આવે છે। આગળ જોઈએ તો સ્વચ્છ પીવાલાયક પાણીની ખાતરી આપવી, દૂષિત પર્યાવરણ ઘન કચરો નિકાલ કરવો, જેવો કે ભીનો અને સૂકો કચરો જેમ આપણે અલગ કરીએ છીએ, એ ભીના અને સૂકા કચરાને અલગ કરવા, એ પણ કામગીરી એસઆઈની હેઠળ પણ આવે છે। ઓકે, હવે આગળ જોઈએ તો પાણી અને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરાવવું। તમે જોતા હો તો સિટીની અંદર ઘણી જગ્યાએ શું હોય છે કે પાઇપલાઇન નાખવા માટે જગ્યા હોતી નથી, એટલે શું કરે છે કે ગટરની અંદર અમુક પાઇપો ફીડ કરેલી હોય છે, તો ગટરની અંદર અમુક વાર પાઇપ પાણી પીવાના પાણીની જો ફીડ કરેલી હોય તો અમુક વાર શું છે લીકેજ થઈ જતી હોય છે, કેમ કે સળંગ તો ચાલુ રહે ને, અમુક વાર પ્રોબ્લેમ થઈ જાય, તો એના કારણે શું થાય છે પાણીની અંદર અમુક વાર ભેળ થઈ જતો હોય છે ગટરના પાણી, એના કારણે અમુક સમય થાય એટલે એનું સેમ્પલ લેવું પડે છે। એ સેમ્પલ લઈ અને એનું ટેસ્ટ કરાવવું જરૂરી છે, એ ટેસ્ટ કરવાની જવાબદારી એસઆઈની હોય છે। તેવી રીતના ખાદ્ય પદાર્થોના પણ સેમ્પલ લેવાની જવાબદારી એસઆઈની હોય છે। તમે મિત્રો જુઓ છો કે શહેરી વિસ્તારની અંદર અત્યારે તમે જુઓ છો કે વસ્તી છે ને વધી રહી છે, વસ્તી વધવાના કારણે લોકો ખોરાકની અંદર ભેળસેળ કરી રહ્યા છે, અને એ ખોરાકની અંદર ભેળસેળ કરવાના કારણે અત્યારે તમે જુઓ છો કે નાની ઉંમરે હાર્ટ એટેક પણ આવી રહ્યા છે, તો એવા ખાદ્ય પદાર્થોની અંદર પણ સેમ્પલ લઈ અને એનું ટેસ્ટ કરાવવું જરૂરી બને છે। હવે આપણે આગળ જોઈએ તો પોતાના વિસ્તારમાં ચેપી રોગના કેસોની તપાસ તેમજ રસીકરણને લગતી કામગીરી અને રોગોની રોકથામ માટેનું કાર્ય પણ એસઆઈ ની અંદર આવે છે। પોતાનો જે વિસ્તાર આપેલો હોય, એસઆઈ ની પોસ્ટની અંદર તમારો વિસ્તાર આપેલો, જેમ કે તમે ગામડાની અંદર 5,000 ની વસ્તી આપેલો હોય છે એક એમપીએસડબલ્યુ ને, એવી રીતના
જે મહાનગરપાલિકાઓ છે ખૂબ મોટા વિસ્તારો આવેલા છે. જેમ કે તમે જોવો છો કે આપણે 8 મહાનગરપાલિકાઓ છે, એમાં વિસ્તારો તો બહુ બધા છે. તો એવી રીતના એક વિસ્તાર આપેલો હોય છે. તો એ વિસ્તારની અંદર તમારે બધાએ શું કરવાનું છે કે કેસોની તપાસ કરવાની છે. જે ચેપી રોગો છે એના કેસોની તપાસ કરવી છે અને રસીકરણને લગતી કામગીરી અને રોકથામ માટેના કાર્યો કરવાના છે. ઓકે, હવે આગળ આપણે જોઈએ કે મચ્છરની ઉત્પત્તિને રોકવા અટકાયતી પગલાં લેવા, એ પણ તમારી કામગીરી બને છે. કેમ કે સિટી એરિયાની અંદર તમને વાત કરી એમ ગંદકી બહુ જોવા મળે છે. તો ત્યાં આગળ શું હોય છે કે મચ્છરની ઉત્પત્તિ ખૂબ જ ઝડપી ફેલાય છે. તો એને પણ રોકવી જરૂરી છે. તો એ રોકવા માટે અટકાયતી પગલાં પણ તમારે કરવાની જવાબદારી બને છે. હવે આગળ જોઈએ આપણે તો પીવાના પાણીના નમૂના લેવા, રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ કરવા, બેક્ટેરિયોલોજીકલ પૃથ્થકરણ માટે પાણીના નમૂના લેવાના, એ પણ તમારા અંદર આવે છે. અને એ બેક્ટેરિયોલોજીકલ જે નમૂના લો છો એને 6 કલાકની અંદર તમારે લેબની અંદર ટેસ્ટિંગ માટે સબમિટ કરાવવાના રહેશે, જેથી કરીને તમે જે પીવાલાયક પાણી છે કે નહીં એની તરત જ તમને ખ્યાલ આવી જાય અને એને 6 કલાકની અંદર લેબમાં મૂકી દેવા જોઈએ નિયમ પ્રમાણે. હવે આપણે આગળ જોઈએ એસઆઈ ની કામગીરીની અંદર નેક્સ્ટ જોઈએ તો જન્મ, મરણ, લગ્ન, રજીસ્ટ્રેશન કામગીરીમાં પણ સહયોગ અને સહકાર આપવો જરૂરી છે. તમે જન્મ મરણ થતું હોય છે સિટી એરિયાની અંદર, તો એમાં જે બધા રજીસ્ટરો હોય છે, ઓકે, તો એ રજીસ્ટરની અંદર પણ તમારે સહયોગ અને સહકાર આપવો જરૂરી છે. આગળ જોઈએ હવે એસઆઈ એ શહેરી વિસ્તારોમાં વોર્ડ ઓફિસમાં સફાઈ કર્મચારીની હાજરી અને યોગ્ય કામગીરીની તપાસ કરવી તથા તમામ રજીસ્ટરી તપાસવા એ તમારી રિસ્પોન્સિબિલિટી બને છે, તમારી જવાબદારી છે. અને એ ચેક કરવા જરૂર છે કે તમારી નીચે જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે એ યોગ્ય આવે છે કે નહીં. કેમ કે અમુક કર્મચારીઓ હોય છે સિટી એરિયાની અંદર એ હાજરી ના આવતા હોય તો પણ હાજર બોલતા હોય છે. અને જો તમે ચેક ના કરો તો કોઈ ઉપલો અધિકારી તમારો આવે તો તમે એની અંદર તમારો કર્મચારી હાજર ના હોય અને સાફ સફાઈ ના થયેલી હોય તો તમને પ્રોબ્લેમ થઈ શકે છે, તમને નોટિસ પણ મળી શકે છે. એના માટે તમારે શું કરવાનું, જે વોર્ડ ઓફિસના સફાઈ કર્મચારીઓ છે એની હાજરી અને યોગ્ય કામગીરીની તપાસ કરવી એ તમારી પ્રાથમિક તમારી જવાબદારી બને છે. હવે આગળ જોઈએ આપણે તો કે મહાનગરપાલિકાની તમામ સ્વચ્છતા યોજનાના લાભ તે જ વિસ્તારમાં આપવું અને ગટર વ્યવસ્થાની જાળવણી કરવી એ તમારી રિસ્પોન્સિબિલિટી બને છે કે તમારા જે એરિયા છે એ એરિયાને પૂરેપૂરો લાભ મળે એવી કામગીરી તમારે કરવી જોઈએ, જેથી કરીને તમારા એરિયાની સ્વચ્છતાને એવા દરેક એસઆઈ વાળા જો વિચારે તો જે પણ સિટી એરિયા રહેલો છે એ બધો સિટી એરિયા એકદમ સ્વચ્છ, સુંદર અને કોઈ પણ રોગચાળો ફાટવાની સંભાવના રહેશે નહીં. તો આજના વિડીયોમાં તમને બધાને એસઆઈ ની કામગીરી વિશે માહિતી મળી ગઈ હશે એવી આશા છે. થેન્ક યુ વેરી મચ.